નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો હવે ગુજરાતમાં થશે કઈ મોટી નવાજૂની। અંબાલાલ પટેલે હાલ ચાલુ મે મહિનામાં આગામી 15 થી 20 તારીખ સુધી આંધી વાંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવનો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં સાથે હમણાં જ એક પછી એક પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા પણ અંબાલાલ પટેલે દર્શાવી છે, જેમાં અંબાલાલ પટેલે તારીખ 13 થી 17 અને આગામી તારીખ 18 થી 22 અથવા 26 મે સુધી એક પછી એક વિક્ષેપ આવી શકે છે। વધુ 2 દિવસ બાદ હવામાનમાં પલટો આવી શકે છે, જેમાં દેશમાં પૂર્વ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે, જેમાં ભારત ઘણા ભાગોમાં 80 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો બિલ આવે તો ઝીરો। હજારો ગરીબ પરિવારને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવામાં તેમના વીજળી બિલનો બોજ ઘટાડી રહ્યા છે। આ યોજના હેઠળ તેમના છત પર સોલાર પેનલ લગાવીને તેઓ દર મહિને 2000 થી 3000 રૂપિયાના વીજળી બિલની ચિંતા કરવાની જરૂર નથી, જેમાં વધતા વીજળીના બિલને કારણે દેશના ઘણા લોકો હવે તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવી રહ્યા છે। વધુ આગળ વાત કરવામાં આવે તો ખેડૂતને 9000 રૂપિયાનો હપ્તો। બંગાળના વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વચન આપ્યું હતું કે જો તમે રાજ્ય સરકાર બનાવશે તો તે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 9000 રૂપિયા મળશે। હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને હવે ખાતામાં 6000 રૂપિયાના હવે 3 હપ્તા મોકલવામાં આવશે, જે આ પૈસા 4 મહિનામાં અંતરાલ પર વહેંચવામાં આવી રહ્યા છે। વધુ મહત્વની આગળ વાત કરવામાં આવે તો ક્યારે આવશે 23મો હપ્તો। સરકારે કેલેન્ડર મુજબ પીએમ કિસાન સન્માન યોજના હેઠળ હપ્તા દર 4 મહિને જારી કરવામાં આવે છે। છેલ્લો હપ્તો માર્ચમાં આવ્યો હતો। એવી પ્રબળ શક્યતા છે કે જૂન 2026ના અંતમાં અથવા જુલાઈના 2026 શરૂઆત 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેર કરવામાં આવી નથી। ઉલ્લેખનીય એ છે કે યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક મદદ 3 સપ્તાહ 2000 રૂપિયા દરે પૂરી પાડવામાં આવે છે, જે ખેડૂતે પોતાની વિગતો અપડેટ રાખી શકે અને તેને કોઈ પણ ચિંતા કરવાની જરૂર પણ નથી। વધુ આગળ વાત કરવામાં આવે તો જીત સાથે મોદી સરકારની જાહેરાત। પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારે હરાવીને 83 વર્ષ બાદ ભાજપની સરકાર બની છે, ત્યારે મોદી સરકારે કહ્યું છે કે પ્રથમ કેબિનેટ બેઠકમાં આયુષ્માન યોજનાને મંજૂરી આપવામાં આવે છે। શું આ સારો નિર્ણય છે કે હા કે ના? વધુ આગળ વાત કરવામાં આવે તો એલપીજી સિલિન્ડરના મોટો ઝટકો। ઈરાન યુદ્ધની અસર હેઠળ દેશના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 1000 રૂપિયાની ટોચિંગ વધારો થયો છે। દિલ્હીમાં કિંમત 993 રૂપિયા વધીને 3071.50 રૂપિયાનો પહોંચી ગયો છે, જ્યારે આ વધારાના સાથે હવે સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે। જોડે સામાન્ય જનતા પાર્ટી હાલતની વાત એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં હાલ કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી। વધુ આગળ વાત કરવામાં આવે તો ગુજરાતમાં જૂનથી વસ્તી ગણતરીઓનો પ્રારંભ। ગુજરાતમાં જૂન મહિનામાં 16 વર્ષથી ગણતરીનો પ્રારંભ થશે। કોવિડને કારણે 2021માં મુલતવી રહેલી આ પ્રક્રિયા હવે 2026 અને 2027માં હાથ ધરાશે, જેમાં 2 તબક્કામાં યોજનારી ગણતરીમાં પ્રથમ તબક્કે કાઉન્સેલિંગ કરીને પરિવાર દીઠ સવાલો પૂછવામાં આવશે। નાગરિકોને પોતે પણ ઓનલાઈન સ્વગણતરી કરી શકાશે, જેમાં 2011 પછી લાંબા વિરામ બાદ શરૂ થયેલી આ પ્રક્રિયા દરેક ઘરની વિગતવાર માહિતી એકત્ર કરાશે। વધુ આગળ વાત કરવામાં આવે તો ક્યારે આવે છે 23મો હપ્તો। તાજેતરમાં યોજવામાં 22મો હપ્તો 13 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં સામાન્ય રીતે દર 4 મહિને હપ્તો જારી કરવામાં આવતો હતો। તેથી એવી સંભાવના છે કે 23મો હપ્તો જૂન અથવા જુલાઈના અંતમાં સુધીના ખેડૂતોના ખાતામાં પહોંચી શકે છે। આ વખતે પણ પાત્ર ખેડૂતોને 2000 રૂપિયાની સહાય પ્રાપ્ત છે।
સૌથી અગત્યની વાત કરવામાં આવે તો KYC વેરિફિકેશન વગર નહીં મળે ગેસ રિફંડ. નવા નિયમો મુજબ હવે દર ગ્રાહકોને આધાર કાર્ડ આધારિત KYC કરાવવું ફરજિયાત છે. જે ગ્રાહકોનું વેરિફિકેશન અધૂરું હશે તો સિલિન્ડરની ડિલિવરી રોકી દેવામાં આવશે. ખાસ કરીને એવા ગ્રાહકો છે કે જેમણે જૂન 2025 પહેલાં ગેસ રિફંડ કરાવ્યું હતું તેમને ઇનએક્ટિવ ગ્રાહક માનવામાં આવશે અને જ્યાં સુધી તે વેરિફિકેશન પૂર્ણ નહીં કર્યું હોય ત્યાં સુધી નવા સિલિન્ડર ઓર્ડર આપી શકાશે નહીં. આ ઉપરાંત હવે સિલિન્ડરની ડિલિવરી સમયે OTP વન ટાઈમ પાસવર્ડ વેરિફિકેશન પણ ફરજિયાત બની રહ્યું છે. સૌથી અગત્યની વાત કરવામાં આવે તો રોજગાર મેળવવા માટે 20,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત 20 સ્વરોજગારલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગાર તરીકે પૂરી પાડીને તેમના જીવન ધોરણ સુધારવા લાવવાનો એ આ યોજનાની એક મહત્વપૂર્ણ યોજનાઓ ઘરકંડી સહાય યોજના છે. વધુ મહત્વની વાત કરીએ કે ગુજરાત સરકારનો મોટો નિર્ણય 31 મે 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં અમલીકરણ વિશે ડ્રાઈવ શરૂ કરી છે. રાજ્યભરના પોલીસ વડાઓએ આદેશ આપવામાં આવ્યો છે કે દરરોજ સવારે 8 વાગ્યા સુધીમાં આટલા દિવસોમાં કેસો વસૂલવામાં આવેલા દંડની વિગતો મુખ્ય કચેરીની મોકલવાની રહેશે. પોલીસ તંત્રનું કહેવું છે કે અભિયાન માત્ર દંડ વસૂલવાનો નથી પરંતુ લોકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવીને અકસ્માત તથા જીવલેણમાં ઘટાડો લાવવાનો છે.